નમસ્કાર, આપની સાથે હું સેજલ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આમ તો મિડલ ઇસ્ટમાં ઘણા બધા તણાવયુક્ત સમાચારો આપણે રોજ સાંભળીએ છીએ અને આ બધા સમાચારો સાંભળ્યા પછી આપણને સવાલ એ થાય સામાન્ય માણસ તરીકે કે યુદ્ધ જે ચાલી રહ્યું છે એની આપણા ખિસ્સા પર શું અસર થશે. અને એટલે જ મારી સાથે તમે જે મારી બાજુની ચેર પર જોઈ રહ્યા છો, બિઝનેસ જર્નલિસ્ટ, સ્વતંત્ર પત્રકાર પણ કહી શકો, હિમાંશુ ભાયાણી આપણી સાથે જોડાયા છે અને બિઝનેસ માર્કેટને લઈને બહુ જ બધી માહિતીઓ એ આપતા રહેતા હોય છે. એટલે આજે એમનો સંપર્ક કર્યો છે જાણવા માટે કે આપણા ખિસ્સાને અને આપણા અર્થતંત્રને આ યુદ્ધના કારણે શું અસર થશે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હિમાંશુભાઈ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝા, હમાસ છે, ઘણા બધા પાયાઓથી આ શરૂઆત થઈ હતી અને ઇઝરાયલ એવું કહેવાય કે અનેક મોરચે લડી રહ્યું છે. હમાસ છે, ગાઝા છે, લેબનોન છે, ઈરાન છે, સિરિયા છે, આ બધી જ જગ્યાઓથી એક એવો દેશ છે કે જે બહુ જ નાનો છે પણ બધી બાજુથી ઘેરાયેલો છે. એ દેશ ઈરાન સાથે લડી રહ્યો છે અને એ બધા સમાચારો રોજ સાંભળીએ છીએ અને સવાલ એ થાય કે ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા, સમાચાર સાંભળીએ, એવું સાંભળીએ કે ગોલ્ડ પ્રાઇસમાં વધારો થયો અને બાકી બધા જે રૂટીન સમાચારો સાંભળીએ તો સવાલ એ થાય કે એ યુદ્ધની ભારત પર શું અસર થશે. આમ તો ઘણી બધી અસર થાય પણ એ મોટા મોટા સમાચારોથી સામાન્ય માણસને એવું થાય કે મારે શું લેવા દેવા આનાથી. તો એ સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે, સૌથી પહેલાં તો એ સમજવું છે સરળ ભાષામાં. જમાવટના દર્શકોને નમસ્કાર, આપને નમસ્કાર. નવરાત્રિની શુભકામનાઓ. નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. બહુ સરસ આપે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે કે યુદ્ધની અસર જે છે એ ભારત દેશમાં ખાસ કરીને લોકોના ખિસ્સા ઉપર છે. આનો બહુ પહેલાં તો હું તમને એક સિમ્પલ લીટીમાં જે જવાબ આપવાનો એ આપી દઉં કે આપણે એક ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છીએ. એટલે આપણે તેલ અહીંથી ક્યાંય મોકલતા નથી, આપણે બીજા રાષ્ટ્રોમાંથી મંગાવીએ છીએ, આયાત કરીએ છીએ. હવે જ્યારે તમે તેલ આયાત કરો છો અને વિશ્વ આખામાં જે તેલનો જથ્થો છે એ માત્ર ને માત્ર આખા વિશ્વમાં 86% તેલના જથ્થા ઉપર 3 જે ક્ષેત્રો છે એનો કબજો છે. એટલે એમાં ફોર્મર સોવિયત યુનિયન ને એ બધા કન્ટ્રીઝ તમે કહો, મિડલ ઇસ્ટ એટલે મધ્ય પૂર્વ એશિયા જે છે એ બધા જે અરબ કન્ટ્રીઝ કે આ બધું છે એનો ખાસો એવો જથ્થો ત્યાં છે, અને અમેરિકા ને સાઉથ અમેરિકા. એટલે 86% તેલનો જથ્થો એના પેટાળમાં પડેલો છે. હવે આ પરિસ્થિતિમાં શું થાય છે કે બાકીના 14% ઉપર આખું વિશ્વ જેને કહી શકો એ નભતું હોય છે અને બાકીનો જે ઇમ્પોર્ટ છે એ આ જ રાષ્ટ્રો પાસેથી તમારે કરવું પડે. અને એમાં મધ્ય પૂર્વ જે છે, મધ્ય પૂર્વ એશિયા એટલે મિડલ ઇસ્ટના જે કન્ટ્રીઝ છે ત્યાંથી જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એમાંથી મોટાભાગનો વર્લ્ડનો ઓઇલનો કાર્ગો, 90% ઓઇલનો કાર્ગો એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. કારણ કે બધા જે રિગ છે કે ઓફશોર રિગ્સ છે કે બધા જે પોર્ટ્સ છે જ્યાંના વર્લ્ડના જે કંઈ આ બધું તેલનું કે જે વહન કરે છે, જેને VLCC એટલે વેરી લાર્જ ક્રૂડ કન્ટેનર્સ કેરિયર્સ જે કહે છે, એ બધા આ હોર્મુઝની ખાડીમાંથી નીકળે છે. 90% વર્લ્ડનો ઓઇલ કાર્ગો અને 99% મધ્ય એશિયાનો એટલે મિડલ ઇસ્ટનો કાર્ગો ત્યાંથી પસાર થાય છે. અને એટલે જ USA જે છે એ 2008ની જે મંદી આવી હતી, સબ પ્રાઇમ ક્રાઇસિસ, ત્યારે સૌથી એક બહુ સરસ સ્ટોરી અલ જઝીરાએ કરી હતી કે આ પરિસ્થિતિમાં પણ એમ કે જો ક્યાંય મંદી ન હોય તો એ વેપન્સની માર્કેટમાં નથી, કારણ કે UAE છે એ વર્લ્ડનું બીજું એક એવું રાષ્ટ્ર બન્યું હતું જે વેપન્સ USA પાસેથી વેપન્સ મોટા પાયે ખરીદતું હતું. અને એ શું કામ ખરીદતું હતું? ત્યારે ઈરાનનો ખતરો હતો કે ઈરાન જો હુમલો કરે. એટલે સ્ટોરીનો તાત્પર્ય એવું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં USની જે યુદ્ધના સાધનો બનાવતી માર્કેટ છે એમાં મંદી નહીં આવે, કારણ કે એક બાજુ ઈરાન પાસે જે મિસાઇલ્સ હતી એ પણ US ટેકનોલોજી વાળી હતી અને બીજી બાજુ જે UAE ખરીદી રહ્યું હતું એ પણ US ટેકનોલોજી વાળો માલ હતો. એટલે દુશ્મનને અને દોસ્ત રાષ્ટ્રને બધાને આ જ ટેકનોલોજી વાળો માલ વેચવામાં આવતો હતો. એટલે આ પરિસ્થિતિમાં ભારતમાં જ્યારે તમે ક્યાંય પણ યુદ્ધ થાય છે, એટલે એક બહુ સરસ સ્ટેટમેન્ટ ભારતના ભૂતપૂર્વ જે નાણાં પ્રધાન હતા P. ચિદમ્બરમ, એણે કીધું હતું કે દુનિયામાં ક્યાંય કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એની અસરો ભારત ઉપર આવે છે, અને જ્યારે એ પરિસ્થિતિનું કોઈ એનો નિચોડ કાઢવામાં આવે, એનું સોલ્યુશન કાઢવામાં આવે, ત્યારે પણ એની અસરો જે છે એ ભારત ઉપર પડે છે, ભારતના અર્થતંત્ર ઉપર પડે છે રાધા. એટલે આ પરિસ્થિતિમાં એવું છે કે તેલનો ભાવ પ્રતિ બેરલ જ્યારે $1 વધે છે
ત્યારે ભારતના અર્થતંત્ર ઉપર 800 થી 1000 કરોડનો નાણાકીય બોજ આવે છે. હવે આ જે રૂપિયો વધે છે ને પર બેરલ, એ તમે ક્યાં જોશો તો અત્યારે તમે જે પેટ્રોલના ભાવ જે રીતના ઓલા થઈ ગયા છે કે રોજે રોજ પેટ્રોલના ભાવ કે ડીઝલના ભાવ બદલાય છે, એમાં તમને સૌથી પહેલી અસર ત્યાં જોવા મળશે. એટલે લોકો ઘણા એમ કે એમાં શું, હું પહેલા એમ કે ભાઈ 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવતું ને અત્યારે 1000નું જ પુરાવીશ, પણ 1000નું જે પેટ્રોલ તમે પહેલા પુરાવતા હતા જે ક્વોન્ટિટી આવતી હતી એ ક્વોન્ટિટી ઓછી થઈ જાય, એટલે તમને માઇલેજ ઓછી મળે, એટલે તમારું પર કિલોમીટરનું જે કન્ઝમ્પશન કોસ્ટ છે પેટ્રોલનું એ વધી જાય. અને આ જ વસ્તુ લાગુ પડે દરેક જગ્યાએ, કારણ કે આજે તમારે દૂધ, શાકભાજી, તમારા તમામ જે ખાણીપીણીના સાધનો છે બેઝિક, કે તમારા કપડાં, કે આઈ મીન મકાન માટેના સામાનનો હેરફેર, આ બધું તમારે લોજિસ્ટિકલી ટ્રક્સથી કે એનાથી કરવું પડતું હોય ને એ કોસ્ટ તમારી વધી જાય. એટલે એક તરફ પરમ દિવસે બહુ સરસ સમાચાર આવ્યા સુરતથી કે 250 ટ્રકલોડ નવા ઓર્ડર ટેક્સટાઇલ માર્કેટમાં, એટલે રોજના 250 ટ્રકલોડ ઓર્ડર. પણ હવે 250 ટ્રકલોડ ઓર્ડરમાં લોકો કમાશે કેટલું, કારણ કે 250 ટ્રકલોડ ઓર્ડરમાં ઓટોમેટિકલી ટ્રાન્સપોર્ટનો જે ચાર્જ છે એ વધી જશે આ પરિસ્થિતિમાં. એટલે આ બધું થતું રહેતું હોય છે. બીજી જે કિંમત સીધી અસર આવે છે એ ગોલ્ડ ઉપર આવે છે. ગોલ્ડ ઉપર શું કરવા આવે છે, કારણ કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાય અને એમાં જે પક્ષ લેતા રાષ્ટ્રો હોય એને ક્યાંકથી રોકાણ લઈ આવવું છે, એના કન્ટ્રીની ઇકોનોમી સાબુતે રાખવી છે, તો એ શું કરશે, તો એ પોતાનું કન્ટ્રીનું સોવરિન રેટિંગ, એટલે આપણે જોઈએ છીએ ને, આપણે નથી ઘણી વખત સમાચાર સાંભળતા કે મૂડીઝે રેટિંગ ભારતનું અપ કર્યું કે ડાઉન કર્યું, એ સોવરિન રેટિંગ જે છે એ સોવરિન રેટિંગની વેલ્યુએશનમાં ગોલ્ડનો બહુ મોટો હિસ્સો છે. એ ગોલ્ડ રિઝર્વ તમારી પાસે એક જમાનામાં સમાચાર આવ્યા હતા ને કે ભારતે સોનું ગીરવી રાખવું પડે, એટલે એ ગોલ્ડ રિઝર્વ તમારું કેવડું છે એના ઉપર છે. એટલે ગોલ્ડની લાવ થાય, કારણ કે રાષ્ટ્રોને ખબર છે કે આમાં હવે તમે તમારું સોવરિન રેટિંગ તમારે કન્ટિન્યુ કરવું છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ લઈ આવવા છે, તમારે કારખાનાઓ ચલાવવા છે, લોકોને નોકરીઓ આપવી છે, તો તમારું સોવરિન રેટિંગ એટલે તમારી આબરૂ, તમારી જે સોવરિન રેટિંગ છે એ તમારી આર્થિક આબરૂ છે એ તમારે મજબૂત કરવી પડશે. એટલે ગોલ્ડનું લાવ થાય, ગોલ્ડનું લાવ થાય, તેલનું લાવ થાય, એટલે એનો ભાવ ઓટોમેટિકલી વધે. રૂટીન ડિમાન્ડ કરતા એ ડિમાન્ડ વધી, એટલે સપ્લાયની સામે જે ડિમાન્ડ છે, ડિમાન્ડ જ્યારે વધે ત્યારે એક નિયમ છે કમોડિટીની દુનિયામાં કે એનો ભાવ વધે. હવે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે આ બે કમોડિટી જ્યારે એની ડિમાન્ડ વધે છે ત્યારે એ કોમોડિટી ખરીદવા માટે તમારે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે. કારણ કે આજે ભારતનો રૂપિયો લઈને તમે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ લેવા જાઓ તો તમને કોઈ આપવાનું નથી, એટલે રૂપી ટ્રેડની વાત આવે છે. પણ રૂપી ટ્રેડમાં શું છે કે માની લો કે ઓઇલ બેરલના $70 કે $75 હોય તો એ $75 મુજબના રૂપિયા તમારે ત્યાં આપવાના છે, અને એ રાષ્ટ્ર રૂપિયા લે, ડોલર ના લે. પણ એ પરિસ્થિતિમાં આપણે હમણાં છેલ્લે જોયું કે રશિયા પાસે જે રૂપિયાનો ભરાવો થયો તો એ એમ કે છે કે હવે તમારા વેપન્સ અમને આપો ને તમારા રૂપિયા પાછા લઈ જાઓ. એટલે રૂપી ટ્રેડ આ રીતના પોસિબલ નથી. વાતો આવે છે બધી, પણ તમે અલ્ટિમેટલી જે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરન્સી છે એ ડોલર છે. એટલે આ પરિસ્થિતિમાં ડોલરનો ભાવ વધે, તેલનો ભાવ વધે અને ગોલ્ડનો ભાવ વધે, અને ત્રણ કોમોડિટી તમારે ઇમ્પોર્ટ કરવી પડે છે. હવે આમાં એક ચોથું એલિમેન્ટ જે ઉમેરાણું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ યુદ્ધની પરિસ્થિતિઓમાં ઘણા બધા રાષ્ટ્રો પોતાનું બધું સોવરિન રેટિંગ, બીજું ત્રીજું, એમાં જે નેતાઓ એ રીતના સત્તા ઉપર એ પોતાનો ક્યાંક કટ રાખે એવું બધું કરે, એ કાળું નાણું છે. એટલે એ કાળા નાણાંને પાછું એમ કે સંતાડવું ક્યાં, તો એ સંતાડવા માટે ક્રિપ્ટો કરન્સી, એટલે ક્રિપ્ટો કરન્સીની ડિમાન્ડ વધે. એટલે ક્રિપ્ટો કરન્સીની જ્યારે ડિમાન્ડ વધે ત્યારે પાછી ડોલરની ડિમાન્ડ વધે, કારણ કે ક્રિપ્ટો કરન્સી ઇઝ બેક બાય ડોલર. એટલે એની વેલ્યુએશન જે છે ક્રિપ્ટોની, આજે બિટકોઇનની કે કોઈ પણની તમે જુઓ તો એ ડોલરમાં કે આટલા ડોલર વધ્યું, આટલા ડોલર ઘટ્યું, આટલા રૂપિયા વધ્યું, આટલા રૂપિયા ઘટ્યું, એવું કોઈ નથી કહેતું. તમે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો એ વસ્તુ જુદી છે. અને આ બધી પરિસ્થિતિમાં શું થાય છે કે જ્યારે આવો ફુગાવાનો દર વધે, આવું ઇન્ફ્લેશન જે તમારા કંટ્રોલમાં નથી, સપ્લાય ચેન કટ થયેલી છે. હજી આમાં એક ત્રીજો જે ચોથો મુદ્દો ઉમેરાય છે એ ટ્રાન્સપોર્ટેશનનો અને લોજિસ્ટિક્સનો છે. એ શું છે કે આ બધા, એટલે ઇઝરાયલ બેઝિકલી આમ જોવા જાવ, ઇઝરાયલ ને ઈરાન વચ્ચે યુદ્ધ થાય કે ઇઝરાયલ ને બીજા કોઈ સિરિયા સાથે કે બીજા સાથે સમસ્યા થાય તો આપણને પ્રોબ્લેમ નથી ગાઝામાં, કે કારણ કે એવડું મોટું ઓઇલ એક્સપોર્ટિંગ કન્ટ્રી નથી, એ ઘેરાયેલું છે પોતે અરબ રાષ્ટ્રોથી. એટલે એમાંથી કઈ બહુ તેલ બેલ એ લોકો ક્ષાર કામ કરે છે કે એવું કઈ છે. એ લોકો બેઝિકલી તમે જોવા જાવ ને તો જ્યુસ છે ને એ દુનિયાભરના મહેતાજી છે, એકાઉન્ટન્ટ છે જ્યુસ, રાઈટ? એના ઉપર આખી પછી જુદી વાત કરશું આપણે. પણ પોઈન્ટ એ છે કે આ પરિસ્થિતિમાં શિપિંગ રૂટ્સ ઉપર અસર થાય. જે આપણે વચ્ચે સાંભળ્યું હતું ને કે હોથીઓએ હુમલો કર્યો રેડ સી ઉપર, એટલે તમારે શિપ્સ બીજા એક રૂટથી લઈ જવા પડે. એટલે જ્યારે શિપિંગ રૂટ ચેન્જ થાય ત્યારે એની ઇન્સ્યોરન્સ કોસ્ટ, એ જે કાર્ગો એમાં મૂવ થાય છે એની,
એઝ વેલ એઝ એની શિપિંગ કોસ્ટ બધી કોસ્ટમાં વધારો હ્યુજલી સ્પાઇક થાય. એટલે ઈ તમારા અલ્ટિમેટલી તમારું જે ઇમ્પોર્ટ બિલ છે કે તમે પ્રતિ બેરલ જે બિલ જે કરો છો ઈ $85 એનો ટ્રેડિંગ છે એક્સચેન્જ ઉપર, પછી એક્સચેન્જની ફીસ લાગે છે, પછી ઈ તેલ તમારે જ્યારે પોર્ટમાંથી ત્યાં જાય કન્ટેનરમાં અને ઈ જે કન્ટેનર આવે એની આખી ફ્રેટ કોસ્ટ, એની આખી શિપિંગ કોસ્ટ, એની ઇન્સ્યોરન્સ કોસ્ટ એ વધેલી છે. એટલે મોંઘવારીનો દર જે તમે કાબુમાં લેવા માંગતા હો એ કોઈ રાષ્ટ્રો જે ઓઇલ ઇમ્પોર્ટિંગ રાષ્ટ્રો છે એ ખાસ કરીને ન લઈ શકે. એટલે ભારતને સૌથી મોટી સમસ્યા જે છે એ મોંઘવારી નડે. હવે આમાં શું થાય કે અત્યારે તહેવારના દિવસો છે એટલે ખાદ્ય તેલ અખાદ્ય તેલ બે મોંઘા થાય. તહેવારના દિવસો છે, ધનતેરસના દિવસો તો નાનામાં નાનો માણસ એટલીસ્ટ 5-10 ગ્રામ ચાંદી કે સોનું કે કંઈક લેવાનું છે, આ મોંઘું થાય. અપેક્ષા તો દરેકને હોય એટલે આ મોંઘું થાય, રાઈટ? આ બી મોંઘું થાય. એટલે તમને આ રીતના મોંઘવારીની જે નાકચૂડ છે એ આ રીતના તમને ભરડો લે. એટલે સીધી અસર તમારા ખિસ્સા ઉપર. તમે એમ માનતા હો કે યુદ્ધ થાય એનાથી મને શું ફરક પડે, યુદ્ધ તો ક્યાં થાય છે, પણ એ અલ્ટિમેટલી એની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડે છે અને આ રીતે પડે છે. નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડે. ઘણા બધી વસ્તુઓ છે એના ઇનડિરેક્ટલી ભાવ વધે. જે રીતે આપણે વાત કરી કે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો એના સાથે સંકળાયેલી એટલે ક્રૂડ ઓઇલ મેનેજમેન્ટ કંપનીઓ સિવાય એના સાથે જે સંકળાયેલી કંપનીઓ હોય એના પણ એમાં પણ એની જે પ્રોડક્ટ્સ હોય એના પણ ભાવમાં વધારો થાય. શેર માર્કેટની વાત કરવી છે. માર્કેટ છેલ્લા 2 દિવસથી ડાઉન છે. આમ તો લાસ્ટ જે વીક હતું એમાં પણ ડાઉન હતું. 1800-1700 પોઈન્ટનો ગઈકાલે ઘટાડો હતો. આજે પણ શરૂઆત ઘટાડાથી થઈ હતી માર્કેટની. માર્કેટના કેવા હાલ થશે અને એની અલ્ટિમેટ અસર છે એ નાગરિકો પર કઈ રીતે પડશે? કેમ કે નાના રોકાણકારો હોય અને અત્યારે તો આઈપીઓ બહુ જ બધા લોકો છે જે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એમાંથી એમની ઈચ્છાઓ એવી હોય કે કંઈક અમને બેનિફિટ મળે. તો શું એ આઈપીઓ જે નાના લોકો ભરે છે, નાના રોકાણકારો, એને કઈ અસર થશે આના કારણે અને માર્કેટ કઈ રીતે આગળ વધશે અથવા તો એમાં કઈ પરિસ્થિતિઓ સર્જાશે? ઓકે, સૌથી પહેલી વસ્તુ કે મારી દ્રષ્ટિએ જ્યારે તેલનો ભાવ વધે છે કે ગોલ્ડનો ભાવ વધે છે કે આઈ મીન ડોલરનો કરન્સીનો ભાવ વધે છે કે ક્રિપ્ટો કરન્સીનો ભાવ વધે છે કે ઇન્સ્યોરન્સ ને બધું ઇન્ટરેસ્ટ રેટ અને ડેરિવેટિવ્સનું આખું એક જુદું માર્કેટ છે. એના જ્યારે એમાં લાવ થાય એટલે એમાં એ ભાવ વધે છે. એ પરિસ્થિતિમાં શું થાય કે મોટાભાગની શેર બજારોમાં જે FIIs રમતા હોય છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, ચાહે જાપાનની માર્કેટમાં રમતા હોય, ચાહે ભારતની માર્કેટમાં રમતા હોય, ચાહે ચીનની માર્કેટમાં રમતા હોય, એ FIIs શું કરે? FIIs ને કેવું છે, FIIs ને સવારે ઉઠીને માલે તુજાર લોકોનો પૈસો બજારમાં ફેરવવાનો છે અને એ કોઈ લાખ, 2 લાખ, 10 લાખ, 5 લાખનો કોઈ પોર્ટફોલિયો નથી હોતો. એ અબજો રૂપિયામાં પોર્ટફોલિયો હોય છે. એ પોર્ટફોલિયો લેજિટિમાઇઝ કરેલો પોર્ટફોલિયો હોય છે. એટલે એ કોઈ ઇટાલિયન માફિયાનો પોર્ટફોલિયો હોઈ શકે, એ કોઈ કોલંબિયન ડ્રગ કાર્ટેલનો પોર્ટફોલિયો હોઈ શકે, એ કોઈ કેનેડિયન ગેંગનો હોઈ શકે, કોઈ લંડનના ગેંગસ્ટર્સનો હોઈ શકે, કોઈ યુરોપિયન ગેંગસ્ટર્સ કે આઈ મીન રશિયન માફિયાનો હોઈ શકે. હવે એ જો એ પૈસા વધારતા નથી તો ઓલા લોકો તો મારી નાખે, એ પરિસ્થિતિ સર્જાય. એટલે એ લોકોને તો શું છે, સવારે ઉઠી અને બજાર ક્યુ નીચે છે ઊંચું છે એ નથી જોવાનું, ક્યાંથી પૈસા બનાવી શકાય છે એ જોવાનું છે. એટલે એ લોકો શું કરશે, એટલે જ સ્ટોક માર્કેટ કે કમોડિટી માર્કેટ્સ આને કસીનો કહેવામાં આવે છે કે ટેબલ બદલી નાખશે. એ શું કરશે કે જોશે કે તેલમાં તેજી છે કે ઓઇલ બોન્ડ્સમાં એ રૂપિયા રોકશે કે ગોલ્ડમાં રૂપિયા રોકશે કે લિક્વિડ ગોલ્ડ કે પેપર ગોલ્ડ કે આ બધામાં ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ છે એમાં રૂપિયા રોકશે કે ક્યાં ઇન્ડાઇસીસ અપ જઈ શકે એમ છે. તો મે બી સ્ટોક માર્કેટના ઇન્ડાઇસીસ ડાઉન જાય છે પણ નાઇમેક્સ ક્રૂડનો ઇન્ડાઇસ અપ જાય છે, રાઈટ? કે ગોલ્ડનો ઇન્ડાઇસ અપ જાય છે. તો એવા બધામાં પૈસા એ લોકો ફેરવશે અને એ જ્યારે બધું પાછું તોફાન શાંત પડશે ને એ નીચે આવશે ગ્રાફ, એટલે ગ્રાફ આમ જાતો હોય પછી પાછો આમાં આવવાનો ચાલુ થાય ત્યારે ત્યાંથી લઈ અને જોવે કે હવે શેર બજારમાં ક્યાં તેજી છે એટલે એ તરફ આવે, રાઈટ? શેર બજાર પ્રેક્ટિકલી એવી વસ્તુ થઈ ગઈ છે અત્યારે કે નાનામાં નાના લોકો શેર બજારમાં રોકે છે, આઈપીઓમાં ને એમાં રોકે છે, પણ એને એકચ્યુઅલી જે ફંડામેન્ટલી જે સ્ટડી કરવાનું છે ને એના ઘણા બધા પેરામીટર્સ હોય છે, જેમ મેં તમને વાત કરી. હવે આજે માની લ્યો કે આ યુદ્ધની પરિસ્થિતિ છે, એમાં ભારતીય શેર બજારમાં કયા શેર્સ એવા છે કે જેમાં આઈડિયલી તમે રોકાણ કરવા કરતાં તમારે ટ્રેડિંગ જ કરવું પડે, કારણ કે રોકાણ એ લોંગ ટર્મ છે,
એ તમે કદાચ કોઈ સ્લીપરની આજે કોઈ સારી કંપની હોય એનો શેર તમને 15-20 રૂપિયામાં મળી ગયો, તમે લઈને રાખી લીધા એ 10,000 શેર, તો એ ભવિષ્યમાં 150-200 થાય તો એ તમને એ સ્લીપરની જે ડિમાન્ડ થાય ને એ જે રીતના, કારણ કે આ બધી માર્કેટ્સ એવી થતી જાય છે કે આજથી 2-5 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે નાઇક અને રેબોક છે એને ચેલેન્જ કરવા માટે કોઈ સ્કેચર્સ કરીને કંપની આવશે. આજે સ્કેચર્સ વર્લ્ડમાં બહુ મોટી કંપની થઈ ગઈ છે. એટલે આવી બધી કોઈ કંપની તમારા ધ્યાનમાં તમે રોકાણ કર્યું હોય તો એ લોંગ ટર્મ છે. બાકી તમારે જો અત્યારની પરિસ્થિતિમાં જવું હોય તમારે એ સ્ટડી કરવું પડે કે આ માહોલમાં કઈ વસ્તુ એવી રહેશે કે જેના ભાવ વધવાના છે. ક્રાઇસિસ જ્યારે થાય ત્યારે લોકો કઈ તરફ વળે છે, તો તમારે ઈ સ્ટડી કરવું પડે. એટલે હું કોઈ સર્ટિફાઈડ સેબી સર્ટિફાઈડ ઓલો એડવાઇઝર નથી, એટલે હું એના ઉપર વાત નહીં કરી શકું, પણ એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ હું જોઉં કે ક્યાં અપકર્વ થઈ રહ્યો છે, એટલે એ દિશામાં મારું ટ્રેડિંગ ચાલુ કરવું, ચાહે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ હોય કે ઇન્ટ્રા વીક ટ્રેડિંગ હોય. એટલે આપણે કોઈને એન્કરેજ નથી કરતા કે આવું કરજો, કારણ કે બજારો અત્યારે બહુ વોલેટાઇલ છે અને હું એના માટે ક્વોલિફાઈડ નથી એ વસ્તુ કહેવા માટે. પણ મોટા ભાગે જે રોકાણકારો રોવે છે એનું મુખ્ય કારણ છે કે તમારી પાસે અભ્યાસ નથી, તમે કોઈની વાત ઉપર જઈને ઇન્વેસ્ટ કરો છો, એમ ન કરાય. અને બીજું કે માર્કેટ છે ને અત્યારે એમાં આલ્ગો ટ્રેડિંગ થાય છે, એમાં ઘણા બધા પ્રકારના ટ્રેડિંગના ટ્રિક્સ ટેકનિક્સ ઘણું બધું છે. એટલે તમને કોઈક ટીપ આપે કે આ કંપનીના શેરના ભાવ વધવાના છે, એ એવા ટાઈમે આપે જ્યારે એ શેરમાં ભાવ વધવાની જગ્યા 2 કે 3 રૂપિયાની હોય ત્યારે તમે એમાં પડો અને પછી તૂટવાના ચાલુ થાય, બરાબર છે, એટલે ધોવાઈ જાય. એટલે ઈ સમયે ઈ માણસે પોતે 2 રૂપિયા 3 રૂપિયાના ગાળા ઈ શેર્સ કાઢી નાખ્યા અને ઈ નીકળી ગયો જેને ટીપ ચાલુ કરી, જેને ઓપરેટર માર્કેટ કહે છે, રાઈટ. એટલે આ બધું માર્કેટના ડાયનામિક્સ એવા છે કે એને તમે રોકાણકારને શું અસર થશે શું ઈ કેવી અઘરી છે. પણ અત્યારની પરિસ્થિતિમાં માર્કેટ્સ વોલેટાઇલ એટલે છે, મેં તમને એક કારણ આ સમજાવ્યું કે ટેબલ્સ ચેન્જ કરી નાખે ઇન્વેસ્ટર્સ. ભારતનું માર્કેટ હજી કમ્પેરેટિવલી એટલું બધું તૂટતું એટલે નથી કે હવે સામા ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ સ્ટ્રોંગ થઈ ગયા છે, એવું એક એવી વાત આવી રહી છે. પણ અલ્ટિમેટલી આપણી જે વોર છે એ કરન્સી વોર છે. આપણી કરન્સી છે એ 80 ગણી ડાઉન છે વર્લ્ડની બેન્ચમાર્ક કરન્સી કરતા. એટલે એમાં તમારે હજી ઘણું બધું બેલેન્સ, ચેક્સ એન્ડ બેલેન્સીસ તમારે જોવા પડે. અને આ પરિસ્થિતિમાં બીજી એક જે વાત આવે છે એ શું હોય છે કે સ્પિલ ઓવર ઇફેક્ટ હોય છે. એટલે માની લો કે અમેરિકામાં માર્કેટ ડાઉન ખુલ્યું આ કારણોસર, તો પછી એશિયામાં એની ઇમ્પેક્ટ આવે. એશિયન માર્કેટ્સ એટલે આખું તમે બજાર, આખી દુનિયા જ્યારે તમે સ્ટડી કરો ને તો 4:30 વાગે ઓસ્ટ્રેલિયાના સ્ટોક એક્સચેન્જીસ ખુલ્લા છે. 4:30 વાગ્યાથી રાતના 1:30 વાગ્યા સુધી એક્સચેન્જીસ આખા વર્લ્ડમાં ચાલુ હોય છે. એટલે અહીંયા 4:30 ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જીસ ખુલે, પછી ચાઇના, હોંગકોંગ આ બધું જે ખુલે, કોરિયા, કોસ્પી આ તે બધું, પછી આવે આ બાજુ સિંગાપોર, SGX ને બધું, પછી ઇન્ડિયા આવે 9 વાગે, 9, 9:30, પછી અહીંથી તમે આગળ જાઓ એટલે તવાડુલ ને આ બધા જે વર્લ્ડના એક્સચેન્જીસ છે, પછી આફ્રિકાનું જોબર્ગનું એક્સચેન્જ છે એ બધું ખુલે, પછી આગળ તમે જાઓ એટલે લંડન સ્ટોક એક્સચેન્જ, પછી તમે જાઓ એટલે અમેરિકા. એટલે સાંજના 7 વાગે અમેરિકન સ્ટોક એક્સચેન્જીસ ખુલે, જ્યારે આપણું બજાર 3:30 અહીંયા બંધ થઈ ગયું છે. હવે એ 3:30 થી 7 જે ઘટના કાંઈ બની ક્યાંક આવી પેજર ઉપર જે હુમલા થયા એની અસર નહીં ઓબ્વિયસલી આવવાની છે. પછી એપલે તે દિવસે ફોન લોન્ચ કર્યો હોય તો એનો સ્ટોક તૂટેલો પડ્યો હોય, કારણ કે પેજરનો હુમલો થયો હોય એટલે ઓઇલમાં લાવ થતું, એટલે ઓઇલ કંપનીઝના શેર્સમાં ડિમાન્ડમાં હોય, રાઈટ. અને ઓઇલની ડિમાન્ડ શું કરવા પીક થાય સીધી કોઈ પણ જંગ વખતે, કારણ કે તમારી ટેન્ક્સ, તમારા પ્લેન્સ, તમારું આખું આર્મીનું લોજિસ્ટિક્સ, નેવીનું લોજિસ્ટિક્સ, શિપ્સ આ બધું ઓઇલ ઉપર હોય. એમાં ડીઝલ જોઈએ, પેટ્રોલ જોઈએ, આ બધું જોઈએ, રાઈટ. એટલે સીધી ઓઇલની ડિમાન્ડ ઉપર યુદ્ધની ક્યારેય પણ અસર આવે. અને આજે મેં તમને કીધું એટલે 1:30 વાગે જ્યારે અમેરિકન સ્ટોક એક્સચેન્જ બંધ થાય તો 1:30 થી 4:30 એટલે પાછું 3 કલાકની અંદર દુનિયામાં શું થશે એ તમને મને ખબર નથી. ક્યાંક ભૂકંપ આવ્યો તો એની અસર સીધી ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જ ખુલે. એક તો ઓલરેડી આની સ્પિલ ઓવર ઇફેક્ટ હોય, અને માની લો કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ક્યાંક ભૂકંપ આવ્યો તો ઈ સેન્ટિમેન્ટ આખું વીખી નાખે. 9/11 જ્યારે થયું હતું ત્યારે કોઈને સવારે ખબર નહોતી, જે લોકો વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ગયા હતા, પણ એ ગયા અને જેવું આ બધું થયું ત્યાર પછી જે અસરો તમે જુઓ સ્ટોક એક્સચેન્જ ઉપરની બહુ ગજબ અસરો આવી છે. એટલે આ બહુ ડાયનામિક એવો છે કે આના કોઈ સ્પેસિફિક પેરામીટર્સ નથી, પણ માર્કેટ્સ માટે એવું કહેવાય છે કે બાય ઓન રૂમર અને સેલ ઓન ન્યૂઝ. એટલે રૂમર જે હોય ને એના ઉપર લોકો બાય કરતા હોય છે, અને પછી ન્યૂઝ આવે ત્યારે તૂટવાનું ચાલુ થાય એટલે વેચવાનું ચાલુ થાય.
માર્કેટની વાતો કરી, ક્રૂડ ઓઇલની આપણે વાતો કરી, અને જે રીતે તમે કહ્યું 50 to 80% આપણે ત્યાંથી ક્રૂડ મતલબ મિડલ ઇસ્ટમાંથી ક્રૂડ છે મંગાવવામાં આવે છે, અને એનો જો ભાવમાં વધારો થાય તો ઘણી બધી ઇફેક્ટ થાય. સિમ્પલ સવાલ, બહુ જ સરળ ભાષામાં. એટલે બેઝિક એવું છે કે બેન્ચમાર્ક પ્રાઇસિંગ જે છે ને એ નાઇમેક્સ નક્કી કરે છે. બ્રેન્ટ ઓઇલ અને જે બધું છે ન્યુયોર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ જે છે, એટલે આ બધા એક્સચેન્જીસ નક્કી કરે છે. લાઈક ગોલ્ડ છે તો ગોલ્ડના ભાવ એકચ્યુઅલી લંડન બુલિયન મર્ચન્ટ એસોસિએશન LBMA નક્કી કરે છે. LBMA બહુ મોટું એક્સચેન્જ, એનું મેમ્બર બનવું એટલે મેટર ઓફ ક્રેડિટ. LBMA માં બધા મેમ્બર નથી બનતા. એવી જ રીતના યુએસએમાં જે આ બધી કંપનીઝ છે એમાં જે ખાસ કરીને એક ઓઇલ ક્લબ છે, એ ઓઇલ ક્લબનું મેમ્બર બનવું, ઓઇલ કંપનીઝ જ બધી એના મેમ્બર હોય, પણ ઇન્ડિયાની કોઈ ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ઓઇલ ક્લબમાં મેમ્બર નથી આજે. એટલે આ બધી એક આખી બહુ મોટી યુઝ લોબીઝ હોય છે, એની રીતે રમતી હોય છે, અને એ એના પ્રાઇસિંગ એના બેન્ચમાર્ક એ લોકો નક્કી કરતા હોય છે. એ કોઈ હું કે તમે નક્કી નથી કરી શકતા. એક્સચેન્જ ઉપર એની જે ડિમાન્ડ સપ્લાય હોય, એનો જે ડેટા આવે, શિપિંગનો ડેટા આવે. એક એવી વાત છે કે ફ્લોટિલા કાર્ગો હોય, તો ફ્લોટિલા કાર્ગો શું છે, તો જે કાર્ગો રિફાઇનરીમાંથી પ્રોસેસ થઈને શિપમાં ચડી ગયો છે, બરાબર છે, અને પોર્ટ ઉપર નથી પહોંચ્યો, બીજા જે કન્ટ્રીએ મગાવ્યું છે એ મધદરીએ છે, દેટ્સ કોલ્ડ અ ફ્લોટિલા કાર્ગો. એટલે ફ્લોટિલા કાર્ગોનું વેલ્યુએશન પાછું આખું જુદું, એના ઇન્સ્યોરન્સના ભાવ જુદા હોય. આ બધા બહુ મોટા ડાયનામિક્સ છે. કહેવાનો પોઈન્ટ મારો એમ છે. હા, એટલે હું એ તરફ જ જતી હતી કે આપણે બહુ જ મોટા ડાયનેમિક્સ પર વાત કરી, ગોલ્ડ પ્રાઇસની વાત કરી, ક્રૂડ ઓઇલની વાત કરી. સિમ્પલ ભાષામાં દરેક દર્શક જે જમાવટની સાથે જોડાયેલો છે એને એ જાણવું છે કે આ બધી વસ્તુઓમાં ભાવ વધે છે. શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? શું બદામ, પિસ્તા, ખજૂર મોંઘા થશે? બિલકુલ, કારણ કે તમારું ઓઇલ જ મોંઘું થવાનું છે. એટલે મોંઘવારી, અલ્ટિમેટલી શું વાત કરી? મોંઘવારી. હવે તમે આમાં છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, આને તમારે કેવી રીતના સ્ટડી કરવું પડે. મને એક વસ્તુનો અંદાજો થઈ ગયો હતો કે પરિસ્થિતિ હજી વર્સ થવાની છે. શું કામ થયો તો એનું તમને કારણ કહું. ઇકોનોમી રિલેટેડ આપણે ત્યાં બહુ એટલી બધી ચર્ચાઓ કે એની જે ઇવેન્ટ્સ હોય છે એની આપણે બહુ વાતો થતી નથી. આપણે ત્યાં વધીને ભારતમાં તો ખાસ કરીને જોવા જઈએ તો RBI ની જે બાય મંથલી પોલિસી હોય ઈ, અને અમુક કંપનીના જે રિઝલ્ટ્સ આવતા એના ઉપર જ આપણે વાત કરીએ છીએ. દુનિયામાં બે ઇવેન્ટ એવી છે, જો તમારે ખરેખર આ બધું સમજવું હોય કે તમારા ખિસ્સા ઉપર કોઈ પણ ઘટનાની અસર કેવી રીતના પડવાની છે આગામી દિવસોમાં, જો આ બધું તમારે સમજવું હોય તો આઈડિયલી ઈસ્ટમાં એક ઇવેન્ટ થાય છે, એના ઉપર હું પછી એવું, પણ 3 ઇવેન્ટ આખા વર્લ્ડમાં બહુ મેજર ફોકસ વાળી ઇવેન્ટ છે. એના ઉપર આઈ થિંક જો તમારે આ બધું તમારા દર્શકોને સમજવું હોય તો આ 3 ઇવેન્ટ્સ ઉપર તમારી નજર હોવી જોઈએ કે આમાં શું બોલવામાં આવી રહ્યું છે અને શું નથી બોલવામાં આવી રહ્યું. બોલવામાં પાછું એવું હોય કે એ જે તે કંપનીના લોકો એને વેટ કરતા હોય કે આટલું જ બોલજો ને, આ વાક્ય બોલજો ને, અહીંયા કોમા રાખજો ને, અહીંયા ફૂલ સ્ટોપ રાખજો. એટલે શું નથી બોલવામાં આવતું એના ઉપર તમારી નજર. એટલે એ તમારો અભ્યાસનો વિષય છે. એ તમે જો અભ્યાસ કરો તો તમને સમજાય કે આમાં શું નથી બોલવામાં આવ્યું, એટલે એ દિશામાં જશે. એટલે ઓલું એક પિક્ચર આવ્યું હતું ને, ઓલું રાઠોડ કરીને, રાવડી રાઠોડ, मैं जो बोलता हूँ मैं करता हूँ, लेकिन वो जो मैं नहीं बोलता हूँ मैं डेफिनेटली करता हूँ. એટલે वो जो જ્યાં નથી બોલવામાં આવતી ડેફિનેટલી થશે. એટલે 3 ઇવેન્ટ્સ એવી છે. એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે ડાવોસમાં, એ જનરલી વિન્ટર સિઝનમાં થાય છે. ઘણા બધા ટેલિકાસ્ટ પ્લેટફોર્મ્સ વર્લ્ડના, ઇન્ડિયાના ટેલિકાસ્ટ કરે છે બિઝનેસના. એ જોવી જોઈએ બધાએ, હું એવું માનું છું. ઇરરેસ્પેક્ટિવ તમે એના ઇકોનોમીના સ્ટુડન્ટ છો કે નહીં. એમાં દુનિયાભરના, એટલે ઓક્સફાર્મના રિપોર્ટ્સથી માંડીને બધું એની પહેલા રિલીઝ થાય, અને એમાં દુનિયાભરના જે હું તમે કહો, ભારતના ભારતના જે ફિનાન્શિયલ રિપોર્ટર્સ, અમુક જે મેજર જે લોકોએ ફિનાન્સ રિપોર્ટિંગની દુનિયામાં બહુ મોટું નામ કમાણા છે, જેવા કે CNBCના એડિટર છે શિરીન ભાન છે, પછી એક જમાનામાં CNBCના એડિટર મેનકા દોશી હતા, અત્યારે એ બ્લુમબર્ગના એડિટર છે. તો આવા લોકો એ ફોરમમાં જાય, લોકો સાથે વાતચીત કરે. ગોવિંદરાજ ઇથિરાજ કરીને છે, જે બૂમ નામનું એક ફેક્ટ ચેકિંગ પ્લેટફોર્મ ચલાવે છે. આવા લોકો એ ઇવેન્ટ્સમાં જાય, લોકો સાથે વાત કરે. ત્યાં આખી દુનિયામાં BBC, CNN એના જે ઇકોનોમીને ફાઇનાન્સ કવર કરતા કોરસ્પોન્ડન્ટ છે એ પેનલ્સ મોડરેટ કરે. એટલે એ લોકો તો રોજ આવા લોકો સાથે જ વાત કરતા. એ લોકો બ્રેકફાસ્ટ કોઈ CFO કે CEO સાથે લેતો, એપલના કે ફેસબુકના કે નેટફ્લિક્સના કે ગૂગલના. અને પછી જ્યારે આવી ઇવેન્ટ્સમાં ત્યારે આવા લોકોથી ઘેરાયેલા હોય. આમાં તમે બિલીવ નહીં કરો, આમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી લઈ અને ઇલેક્ટ્રિક વ્હીકલ સુધીના તમામ બધા જ, એટલે એમાં લોન્જરી કંપની જે હોય, અંડરગાર્મેન્ટ્સ વેચાતા હોય, જે એની કંપની જે હોય એના CEOs ને બધાને એનું આખું વ્યૂ શું છે વર્લ્ડ ઇકોનોમી ઉપર. એટલે આઈ થિંક આ બધું તમારે સ્ટડી કરવું પડે. મેકડોનાલ્ડ્સના CEO ને એવા બધા હોય, જે બર્ગર ઇન્ડેક્સ જે કહેવામાં આવે છે કે બર્ગર વેચાય એના ઉપર આખી એક ઓલી વાત હોય છે.
પછી સિગરેટ્સ વેચાતી હોય છે એના ઉપરનો ઇન્ડેક્સ હોય છે. એટલે આ બધું તમારે સ્ટડી કરવું હોય ને તો આ એક આખું બહુ જબરદસ્ત મોડેલ છે. એટલે એ એક તમારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોઈ પણ માણસે ફોલો કરવું જોઈએ. બીજી એક જે ઇવેન્ટ છે એ છે ડાલિયાન, જે ઈસ્ટનું વર્લ્ડ ડાવોસ કહેવાય છે. ડાલિયાન અને વાઇબ્રન્ટ ગુજરાત એ લોકો એકચ્યુઅલી મોડલ ઉપર બનાવવા ગયા હતા પણ થયું નહીં અનફોર્ચ્યુનેટલી. ડાલિયાનમાં એવું છે ચાઇનામાં, ત્યાં પણ આખી ઈસ્ટની આખી જે ફ્રેટર્નિટી હોય છે, બેંક ઓફ જાપાન, BOJ, આ તેવા બધા લોકો, સોફ્ટ બેંક, આ બધા ઇન્વેસ્ટર્સ બીજા ત્રીજા બધા ત્યાં ભેગા થાય અને આ લોકોએ વાત કરે. અને એક ત્રીજી બહુ મહત્વની ઇવેન્ટ છે, એના વિશે બહુ ચર્ચા થતી નથી, હમણાં કદાચ હાઇલાઇટ્સમાં હતી, ભારતમાં પહેલી વાર મેં જોયું કે એના વિશે બહુ વાતો થઈ. જેક્સન હોલ કરીને એક જગ્યા છે અમેરિકામાં, કન્સાસ સિટીમાં, ત્યાં આખા વર્લ્ડના ઇકોનોમિસ્ટ ભેગા થાય વર્ષમાં એકવાર, અને ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ઓસ્કાર્સ ઓફ ઇકોનોમિસ્ટ. એટલે ઇકોનોમિસ્ટ જે હોય ને બધા અર્થશાસ્ત્રીઓ, એટલે એમાં બેંક ઓફ જાપાનના ગવર્નર હોય, પછી યુરોપિયન બેંકના ગવર્નર ક્રિસ્ટિના લગાર્ડ હતા, પછી આ ફેડના જે હેડ હોય એ બધા હોય. આ બધા લોકો ભેગા થઈ અને બ્રેઇન સ્ટોર્મિંગ કરે કે વર્લ્ડની આખી ઇકોનોમી કઈ દિશામાં જશે. એના IMFના હેડ હોય, વર્લ્ડ બેંકના હેડ હોય, આવા બધા લોકો હોય. આવી એક ઇવેન્ટ ભારતમાં થતી, ઇકોનોમિક એડિટર્સ ફોરમ. છેલ્લા કેટલાય વખતથી હું એ વિશે બહુ સાંભળતો નથી, પણ આવી બધી જે ઇવેન્ટ્સ છે ને એની ઉપર તમે નજર રાખો તો તમને ખ્યાલ આવે કે આમાંથી શું બહાર નીકળે છે. એટલે મને ખાતરી થઈ ગઈ હતી કે આવું કંઈક હજી આ પરિસ્થિતિ એટલે વણસશે, કારણ કે જેક્સન હોલ ઇવેન્ટ હમણાં ઓગસ્ટ મહિનામાં થઈ, સપ્ટેમ્બર મહિનામાં થઈ, અને 25 તારીખે સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બરે મેં ડૉક્ટર જયનારાયણ વ્યાસ સાથે ચર્ચા કરી, ત્યારે એ ઇવેન્ટ એક્ઝેક્ટલી 1 મહિનો થયો હતો. અને એ જ હતું, એનો વિષય એ હતો ડૉક્ટર જયનારાયણ વ્યાસનો કે ફેડ જે રેટ કટ કર્યું છે એને તમે કેવી રીતના જુઓ. એટલે મેં કીધું કે બહુ સરસ તમે સમય પસંદ કર્યો છે, 1 મહિનામાં ઘણું બધું થયું, ને મને અપેક્ષા હતી કે આ બધું થશે. ફેડની જ્યારે મીટિંગ થઈ ત્યારે રેટ કટની વાત આવી કે અમેરિકા ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે, અને બધાને એમ થયું કે બધા એ ફોલો કરશે. અમેરિકાએ શું કરવા ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા એ બહુ સમજવા જેવી ચીજ છે. અમેરિકા બેઝિકલી એના ડોલરને મજબૂત રાખવા માટે અને એના ડોલરની ડિમાન્ડ રહી એના માટે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા. એટલે જે લોકોએ દેણું લીધું છે અને જે લોકોએ દેણું પાછું આપવાનું છે એ બેયને ફાયદો રહે. બરાબર છે, તમને દેણું સરળતાથી મળી રહે, ડોલરનું ઇન્ટરેસ્ટ રેટ ઓછા હોય, પ્રિન્ટિંગ વધારે હોય. હવે આ દેણું એકચ્યુઅલી જોઈએ છે કે ના? આ દેણું જોઈએ છે નાટો રાષ્ટ્રોને, જે અત્યારે રશિયા યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. આ દેણું જોઈએ છે ઇઝરાયલને સપોર્ટ કરતા રાષ્ટ્રોને, જે લોકો મિડલ ઇસ્ટમાં લડાઈ લડી રહ્યા છે. આ દેણું જોઈએ છે યુએસમાં બેઠેલા સેનેટમાં જે લોકો છે, જે લોકોની પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ તરીકેની કંપનીઓ છે. એટલે અમેરિકામાં કેવું છે કે અમેરિકાની જે ફોર્સ છે ને એ આપણી ફોર્સની જેમ નથી. આપણી ફોર્સ સ્ટેટિક છે, પોસ્ટ છે, ત્યાં એ લોકો ગાર્ડ કરે બંદૂક લઈને બેઠા હોય, કેમ્પ ડ્યુટીઝ ચેન્જ થાય. અમેરિકન ફોર્સ છે એ આખા વર્લ્ડમાં મોબિલાઇઝ થાય છે, કોન્ફ્લિક્ટ ઝોન્સમાં ને બધે. તમે ઘણા મૂવીઝમાં જોયું હશે, એ લોકોને ઇવેક્યુએટ કરવામાં આવે ત્યાંથી, એ લોકો જઈને ઓપરેશન કરે, પાછા આવી જાય. આપણે તો ઓલું શું કે કેવી કે છે સર્જિકલ સ્ટ્રાઇકની આપણે વાતો કરીએ છીએ, પણ સર્જિકલ સ્ટ્રાઇક એ લોકો તો રોજ ક્યાંક ને ક્યાંક દુનિયાના ક્ષેત્રોમાં કરતા હોય છે. હવે એનો જ્યાં બેઝ હોય, બગરામમાં હોય, બગદાદમાં હોય કે અફઘાનિસ્તાનમાં હોય, તો એ સોલ્જર્સ જે લડે છે એ સોલ્જર્સ જ લડે છે. એના સિવાયની જે આખી સર્વિસીસ છે, એની લોન્ડ્રી, એની ફૂડ, એનું નેટવર્કિંગ, એને મોબિલાઇઝ કરતા ટ્રક્સ, કાર્ગો, એ પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ છે. જે પિરગોઝિન હતો રશિયામાં, એ રીતના પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ છે. એટલે પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સને ઇઝીલી બોરોઈંગ મળી રહે, એની કંપનીઓ ચાલુ રહે, એના ધંધાઓ ચાલુ રહે. એટલે અમેરિકાની જવાબદારી છે કે દુનિયામાં યુદ્ધના મોરચાઓ ક્યાં નવા ખોલવા. આ જો હું એકદમ સ્લેંગ લેંગ્વેજમાં કહું તો કે એ લોકોને તો એમાં મજા છે, યુદ્ધના મોરચાઓ ખુલે, જગત જમાદારી કરતા રહીએ, અને એની સેનેટના લોકો, પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટરો કમાતા રહીએ, એની વોર આર્મ્સ બનાવતી કંપનીઓ કમાતી રહીએ. એટલે આ આખું રેટ કટ આવ્યો. બીજું કારણ રેટ કટનું એ હતું કે જે ડી-ડોલરાઇઝેશનની રમત ચાલુ થઈ હતી, જેમાં યુવાન જે રીતના અત્યારે ચાઇનીઝ યુવાન જે રીતના રશિયા એક્સેપ્ટ કરવાનો ચાલુ કર્યું રશિયામાંથી સેન્કશન્સ આવ્યા પછી, અને રશિયા જે રીતના તેલ વેચે છે, રશિયાએ નવા જે તેલના રિઝર્વ્સ ગોઈતા આર્કટિકમાં, એટલે આર્કટિકમાં નવા રિઝર્વ્સને કારણે ત્યાં બરફ છે, એટલે ત્યાં જવું કેમ, તો એની પાસે ન્યુક ફાયર્ડ આખા શિપ બ્રેકર્સ છે, એ આઈસ બ્રેકર શિપ્સ છે, એનાથી એ લોકો ટેન્કર્સને ત્યાં લઈ જાય છે, ઓઇલ ભરીને પાછું લઈ આવે છે. એટલે ઈ રૂટ કોસ્ટ બહુ મોટી છે, અને એમાં યુવાન જે રીતના આગળ વધી રહ્યું તો એ ડી-ડોલરાઇઝેશનની રમત ચાલુ થઈ. એટલે ફેડને ડી-ડોલરાઇઝેશનની રમત સામે ખાસ કરીને આ ડેવલપમેન્ટ જેક્સન હોલમાં ક્યારે આવ્યું,
આ નિર્ણય ક્યારે લેવાનો કે ત્યારે બરોબર સાઉદી અરેબિયા એવું નક્કી કર્યું હતું કે અમે હવે ડોલરની જગ્યાએ યુઆન એક્સેપ્ટ કરશું. એટલે જો ઈ ટ્રેડ શિફ્ટ થાય યુઆન ડોલરમાં, જે અત્યાર સુધી પેટ્રો ડોલર હતો કે પેટ્રોલિયમની પ્રોડક્ટ્સ ડોલરમાં ટ્રેડ થતી હતી, જો યુઆનમાં શિફ્ટ થાય તો ડોલર તૂટે, ડોલરની ડિમાન્ડ ના રહે. યુઆન ઇઝ અગેન બેક બાય ગોલ્ડ, રાઈટ? એટલે આ પરિસ્થિતિમાં શું થયું કે આ લોકોએ રેટ ચેન્જ કર્યા. ત્યારે મને સમજાઈ ગયું હતું કે યુદ્ધના વાદળો ઘેરાશે. અને આ જ્યારે થયું ત્યાર પછી સીધા પેજરના એટેક્સ થયા હેઝબોલામાં, પછી વોકી ટોકીના એટેક્સ થયા, બરાબર, પછી એર કન્ડિશનર એટેક્સ થયા, પછી ઈરાનના મિસાઇલ ફાયર. એટલે કોન્સ્ટન્ટલી ફિયર ફેક્ટર કામ કરતું રહ્યું અને બોરોઈંગ ડોલરની લાવ થાય, ઓઇલની લાવ થાય, એ રમત ચાલુ થઈ ગઈ ને ડીડોલરાઇઝેશનની જે રમત હતી એની સામે રીડોલરાઇઝેશનનું થોડું કુશન આવ્યું. હવે આ બધું ચાલતું હતું ત્યાં ચાઇનાએ પોતાના ટ્રેડને સ્ટ્રોંગ કરવા માટે સ્ટિમ્યુલસ આપ્યું, રૂપિયા અમુક ઇન્જેક્ટ કર્યા કે ભલે આ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થાય. હવે આમાં ઇન્ટરેસ્ટિંગલી વસ્તુ એ થઈ છે કે આ જે સ્ટિમ્યુલસનો મોટો પોર્શન કેને ગયો હતો કે ઈ વ્હીકલ્સને. એટલે જ્યારે તમે ઈ વ્હીકલ્સની કંપનીઓ ચાઇનામાં જઈને આખા વર્લ્ડમાં જઈને ઈ વ્હીકલ્સ વેચશે ત્યારે પેટ્રોલની ડિમાન્ડ નહીં હોય, એટલે પાછો ડોલર તૂટવાનો ચાલુ થશે. અને એ શું કરવા આની ઈ વ્હીકલ્સની ડિમાન્ડ હશે કે ઈ વ્હીકલ્સ, કારણ કે ચાઇનાએ જે રીતના આફ્રિકામાં અને બીજા રાષ્ટ્રોમાં જે કબજા કરીને બેઠી છે રેર અર્થ માઇનિંગ મેટલ્સ, નિકલ કે કોબાલ્ટ કે આ બધું જે છે ને દરિયાના પેટાળમાંથી બધું જે રીતના ખેંચી આવે છે એને લોકો બેક કરશે પાછો યુઆનથી. એટલે અહીંયા જેમ ઓઇલ બેક છે બાય ડોલર, એવી રીતના રેર અર્થ મેટલ્સ વિલ બી બેક બાય યુઆન. અને અહીંયા જેમ ક્રિપ્ટો બેક છે બાય ડોલર, એમની પાસે એમની ડિજિટલ કરન્સી છે રેમનીબી, જેના રિઝર્વ્સ ઉપર બ્રાઝિલ અને બાકીના સાઉથ અમેરિકન કન્ટ્રીઝ જેની વિચારધારા કમ્યુનિઝમની છે એ લોકો એના રિઝર્વ્સ ઉપર બેઠા છે. એટલે વોર આખી યુઆન અને ડોલરની છે, વોર આખી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સની છે, આઈ મીન પેટ્રોલિયમ પદાર્થો અને રેર અર્થ મેટલ્સની છે, વોર આખી બિટકોઇન અને રેમનીબીની છે. આ જો તમે સમજી ગયા, આ બધી ઇવેન્ટ્સ તમે ફોલો કરીને જો આટલું તમે સમજી ગયા તો તમને સમજાઈ જાય કે કયા પ્રકારનું વંટોળિયું આવી રહ્યું છે અને શું કામ દેણું છે એ હોટ ફેવરિટ બની રહ્યું છે અને દુનિયા આખી દેણાના ઓલામાં કેમ ધસી રહી છે. લોકો કેમ આવી લોન એપ્લિકેશન્સ ને એવું બધું કેમ ચાઇનામાંથી ત્યાંથી આવે છે, બધા ફોન કરીને તમને લોન આપે છે, શું કામ આપે છે? બીકોઝ દેટ ઇઝ વોટ દે વોન્ટ. ચાઇના એ જ કર્યું છે ને. ચાઇનાની ઇન્વેઝનની નીતિ શું છે કે એ લોકો દેણું આપે, પછી રાષ્ટ્રમાં હેબન ટોટા પોર્ટના બધું જે રીતના કબજે કર્યું એ રીતના કબજે કરે. અમેરિકાની નીતિ શું છે? અમેરિકા જે તે ઓલામાં કોન્ફ્લિક્ટ ટ્રિગર કરાવડાવે, પછી કોન્ફ્લિક્ટ ટ્રિગર કરાવડાવીને એના વેપન્સ માટે લોન આપે, એ રેબલ ગ્રુપને પાછું સપોર્ટ કરે, પછી ન્યાય એની જે રેબલ ગ્રુપની સરકાર બેસાડે, એ પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટ છે, ઓઇલની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, એ અમેરિકન કંપનીઝ આપે. એટલે આખી વોર આ છે, સમજ્યા તમે? એમાં આપણે ક્યાંય છીએ નહીં એકચ્યુઅલી. આપણે તો યોગા શીખડાવીએ છીએ વર્લ્ડને, પણ આપણે ક્યાંય એકચ્યુઅલી છીએ નહીં. પણ આપણને અસર એટલે થાય છે કે આપણે એટલે જ વી કમ બેક ટુ ધ સેમ પોઈન્ટ જે પી ચિદમ્બરમે કીધો હતો કે પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ આર પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયા અને સોલ્યુશન્સ ટુ ધોઝ પ્રોબ્લેમ્સ આર પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયા. પણ અનફોર્ચ્યુનેટલી આપણી ઇકોનોમી ઇનવર્ડ છે. આપણે તહેવારો છે, મંદિરો છે, આપણી ટેમ્પલ ડ્રીવન ઇકોનોમી છે. દ્વારકા જેવા ગામમાં જાઓ, 60-70 લાખ રૂપિયો કેશ ફરે છે ત્યાં. મંદિરનો પૈસો છે, બંદરમાંથી જે ફિશિંગ છે એનો પૈસો છે, એટલે ત્યાં મંદી ના આવે કોઈ દિવસ. દુનિયા આખીમાં મંદી હોય, ત્યાં કેશ રૂપિયો ફરે છે, રાઈટ? એટલે આપણી એક ઇકોનોમી અંદર ખાનેથી ઇન્સ્યુલેટેડ છે. પણ જ્યારે આપણે આપણી ઇકોનોમીને ઇન્સ્યુલેટ કરીને રાખીએ અને એમાં બધું કરીએ તો બહારના આવા ફેક્ટર્સને કેમ ફાઇટ કરવું એ આપણે કરી શકીએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આપણી અંદરની ઇકોનોમીએ તોડી નાખી છે. જોબ કટ, આપણે ગ્રોથ આપી છે, જોબલેસ ગ્રોથ આપી છે. એટલે નોકરી માટે તમે બીટ ગાર્ડ વાળા લડી રહ્યા છે, નોકરી માટે ટીચર ટેટાટ વાળા જે ટીચરોની સાથે જે વાળ પકડીના દ્રશ્યો તમે જુઓ છો, તમારા માધ્યમથી હું જોઉં છું. દર બીજા દિવસે ગાંધીનગરમાં કોઈક હોય જ છે. અને મહિલાઓ સાથે કેવું બિહેવ કરવામાં આવે છે અને શું કામ બિહેવ થાય છે? કારણ કે જીએસટી કલેક્શનનો જે પૈસો છે એનાથી તમે 5મું પગાર પંચ, 6ઠું પગાર પંચ, 7મું પગાર પંચ આપી રાખશો, પણ નોકરીઓ આપવા માટે તમારી પાસે પૈસા નથી. એટલે અંદરની ઇકોનોમી તમે તોડી નાખી છે. એટલે બહુ મોટા આપણે અત્યારે કસ્પ ઉપર બેઠા છીએ કે જ્યાં આપણી ઇકોનોમી દેવામાં ડૂબી રહી છે અને દરેક માણસ દેવાળીઓ થતો જાય છે. ઇનડાયરેક્ટલી પણ દેવું વધી રહી. અને એટલા આ બધી વસ્તુ છે એ આપણી માટે આપણને અસર કરવી જોઈએ. કારણ કે આપણે એ જ બધા, એટલે આપણે શું છે, ચર્ચાઓ શું થતી હોય છે કે નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં. હું એમ કહું છું નવરાત્રિમાં વરસાદ આવે કે ના આવે, આપણે ખરેખર
ચાદર પ્રમાણેના પગ કેમ પોળા કરવા, અને આપણી જે અત્યારે જે પરિસ્થિતિ થતી જાય છે એમાં આપણું ફેમિલી, આપણું જે લિવિંગ છે એ કેવી રીતના એને બેલેન્સ કરવું, મેનેજ કરવું, આવક કેમ મહેનત વધારે કરીને વધારવાનો પ્રયત્ન કરો, કારણ કે કોઈ તમારી સાથે નથી આવવાનું, કોઈ સરકારો નથી આવવાની, કોઈ નથી આવવાનું, તમારે તમારું મોરચો તમારું ખુદ લડવાનો છે. અને આગામી દિવસોમાં હું જોઉં છું કે ઘરની દરેક વ્યક્તિએ કામ કરવું પડશે. અત્યારનો ટ્રેન્ડ થઈ ગયો છે. એક જમાનામાં એવું હતું કે પેલા એમ કે ભાઈ કપલ નોકરી કરતું તો ફેશન માટે કરતું, હવે જરૂરિયાત છે. અને હવે ઘરની દરેક વ્યક્તિએ કામ કરવું પડશે, એ જરૂરિયાત. અને કર્યા પછી પણ અલ્ટિમેટ પૂરું નથી થતું કે પૂરું નથી થતું. બિલકુલ. આ બધી જ વાતો આપણે કરી રહ્યા છીએ. નોકરીની વાત આવી, બીટ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, દર બીજા દિવસે ગાંધીનગરની અંદર આંદોલનો કરવા પડે છે. સવાલ એ છે કે ગલ્ફ કન્ટ્રીઝની અંદર 90 લાખ કરતાં વધારે લોકો ત્યાં છે, આપણા ભારતીયો ત્યાં છે, અને એ ભારતીયો ત્યાંથી જે પણ કમાય છે એમાંથી અમુક હિસ્સો અહીંયા મોકલે છે, એટલે વિદેશી હુંડિયામણ અહીંયા આપણી પાસે આવે છે. તમે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું જબરદસ્ત જુઓ છો, ક્યારેક જાજો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તમને લાગશે કે ગલ્ફની કમાઈનો રૂપિયો ત્યાં છે. યસ, એટલે સવાલ એ હતો કે આ જે બધી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાંથી જો એ લોકો પાછા આવે છે તો અગેન અહીંયા એ જ પ્રશ્ન થશે બેરોજગારીનો, અને એ વિદેશી હુંડિયામણ જો આપણી પાસે નહીં આવે તો પછી કેટલી સમસ્યાઓ છે આપણી સામે સર્જાઈ શકે છે. ફિઝિક્સનો એક પ્રિન્સિપલ છે અને ઇટ્સ કોલ્ડ અ લો ઓફ એન્ટ્રોપી. અને લો ઓફ એન્ટ્રોપી સેઝ કે ધ ઓર્ડર ઇન ધ સિસ્ટમ will either increase or it will remain constant. The disorder in the system, not the order, but the disorder in the system will either remain constant or it will increase. It will never decrease. એટલે જે એક પ્રકારની જે અવ્યવસ્થા છે સિસ્ટમમાં, એ કાં તો વધશે અને કાંઈ અચળ રહેશે, એ ઘટશે નહીં. અને એને સમજાવવા માટે એ લોકો શું એક્ઝામ્પલ લે છે, ફિઝિસિસ્ટ જે લોકો હોય, જનરલી ફિઝિક્સ શીખડાવતા ટીચર્સ કે લોકો, કે તમે જે પંપ હોય એ પંપ, તમે જે હવા પૂરવા માટેનો પંપ હોય, તમે જે પમ્પિંગ કરો તો પંપના નીચે જે એનું તળિયું હોય એ ગરમ થઈ જાય, એનું તાપમાન વધે, રાઈટ? એટલે એ ડિસઓર્ડર વધે છે. અને આ જ પરિસ્થિતિ આખી દુનિયામાં લાગુ અત્યારે પડે છે, કારણ કે એક બહુ સરસ એક સૂફી સોંગ છે, મને બહુ ગમે છે, આઈ થિંક ટાઈગર અભી જિંદા હે, જે બીજો પાર્ટ હતો એનું એ સોંગ છે, કે એ જે સૂફી સોંગ છે કેટરીના કૈફ ઉપર ફિલ્મ કરવામાં આવ્યું છે, અને એમાં એક બહુ સરસ કડી છે કે મૂલ પે જીતી હૈ દુનિયા, એમ કે જે અસલ છે એ ભૂલી ગઈ છે દુનિયા, અને ઇન્ટરેસ્ટ ઉપર જીવી રહી, દેવામાં જીવી રહી છે. એટલે જ્યારે દુનિયા દેવામાં જીવવાની ચાલુ થઈ જાય ને, ત્યારે ભયંકર પરિસ્થિતિઓ પેદા થાય, અને એમાંની આ એક પરિસ્થિતિ છે. તો જો એ લોકો અહીંયા આવશે તો એના માટેનું આયોજન શું આપણે કરી શકીએ એમ છે, કે શું આપણી પાસે છે? આપણી પાસે કોઈ જ આયોજન નથી. એટલે ભગવાન ભરોસે જ આ દેશ ચાલે છે. એટલે અહીંયા આવશે તો એ લોકો પોતાની રીતે કંઈક, કોક એની પાસે સારા પૈસા છે તો કોક કંઈક રેસ્ટોરન્ટ કરશે, કોક કંઈક કોફી શોપ કરશે, કોક કંઈક બીજું ત્રીજું કરશે, કોક કંઈક આઈટી કંપની કરશે, કોક સ્ટાર્ટઅપ કરશે, સર્વાઈવ થઈ જશે આ સિસ્ટમમાં. પણ એના માટેનું કોઈ આગવું આયોજન, કારણ કે આ જે ક્લાસ છે ને મોટા ભાગનો એ લેબર ક્લાસ છે. બીજું, હેલ્થ કેરમાં જો અત્યારે જે મલયાલી નર્સિસ માટેની એક વાત આવે છે કે મલયાલી નર્સિસ વર્લ્ડમાં બધે હોય, તો એ જો પાછા આવે તો હેલ્થકેર સિસ્ટમ ઇન્ડિયામાં ડેફિનેટલી સ્ટ્રોંગ જઈ શકે, નો ડાઉટ અબાઉટ. પણ એના માટેનું કોઈ આયોજન છે આપણા HR, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ પાસે, કે આ લોકોને કેવી રીતના આમાં ઇન્કોર્પોરેટ કરવા, આટલા લોકો ટેલેન્ટેડ જો પાછા આવે તો. અને તમારે પ્લસ એને જ્યાં ઈ જે એમોલમેન્ટ્સ કે જે સેલરીઝ મળતી તેનું અડધું તો એટલીસ્ટ આપવું જ પડશે તમારે, કારણ કે ઈ ચોથા ભાગમાં તો કામ નહીં કરી શકે. અને કોઈ પણ માણસ જ્યારે એક સેલેરીનું લેવલ છે ને, જ્યારે તમે કટ કરો ને ત્યારે એનામાં એક ડિસ્કરેજિંગ, એટલે મની ઇઝ ધ મોટિવેશન. પૈસો છે ને એ તમારા ખિસ્સાનો કોન્ફિડન્સ છે. આજે આપણે 4 જણા બેઠા છીએ અને આપણે કહીએ કે ચાલો આપણે કંઈક સેન્ડવિચ કે કોફી ખાવા જાય, અને આમાંથી કોઈ એમ કહે કે વાંધો નહીં જાય, કારણ કે એના ખિસ્સામાં પૈસા છે, એને કોન્ફિડન્સ છે કોઈ નહીં આપે તો હું આપી દઈશ. એ કોન્ફિડન્સ છે ને એ શેકઅપ થઈ જાય. જ્યારે તમે અડધા પૈસે કે પૈસે લઈ આવવાનું કરો તો માણસોને પછી કામ કરે. મની ઇઝ ધ મોટિવેટર. પૈસો જરૂરી છે, પૈસો સર્વસ્વ નથી. અને હું એટલે કહું છું પૈસો સર્વસ્વ નથી, કારણ કે હું બિઝનેસનો જર્નલિસ્ટ રહી ચૂક્યો છું. એક જમાનામાં હું ઓસ્ટ્રેલિયા કવરેજ માટે ગયો તો, મારા ખિસ્સામાં 55,000 રૂપિયા હતા, પણ રાતના મને 12 વાગ્યા સુધી ખાવાનું નહોતું મળ્યું, ખિસ્સામાં 55,000 રૂપિયા હોવાથી. તે દિવસે રિયલાઇઝ થયું કે પૈસો સર્વસ્વ નથી, જરૂરી ચોક્કસ છે, પૈસાથી મળ્યું થોડું અમારી. એટલે પરિસ્થિતિ એ થઈ ગઈ કે અમે અમેરિકન ડોલર્સ જે છે એ અમારા ખિસ્સામાં અમેરિકન ડોલર્સ હતા, અમે એક્સચેન્જ કરતા ભૂલી ગયા.
ઉતાવળમાં ને પછી અમેરિકન ડોલર્સ કોઈ ત્યાં લેવાલ નહોતો. અમારી પાસે ક્રેડિટ, હું કોઈ દિવસ ક્રેડિટ કાર્ડ વાપરતો નહીં, ઓલા ક્રેડિટ કાર્ડ જ માગે. મારી પાસે ડેબિટ કાર્ડ હતું. ખિસ્સામાં ભારતીય 10,000 રૂપિયા ભારતીય મૂલના. અમેરિકન ડોલરની વેલ્યુ ત્યારે લગભગ 2008-2009 ચેક કરી લેજો 45-47 ની આસપાસ હતી. એટલે રફલી એમ તમે માનો ને કે 45-47 હજાર રૂપિયા ઈ હતા. એટલે નહીં તો 55 થી 60 હજાર રૂપિયા ખિસ્સામાં હતા, પણ ખાવાનું નહોતું મળતું. સવાલ ફોરેન પોલિસીને લઈને પણ થાય, કેમ કે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે તો કઈ તરફ જવું. ભારત એવું કહે છે કે સંતુલન, મતલબ બંને દેશોએ વાતચીતથી સમાધાન કરવું જોઈએ. ઇઝરાયલના પક્ષમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રિટન સહિતના છે. ઈરાનના પક્ષમાં તો ઓબ્વિયસલી તુર્કી ને બધા જે છે, સિરિયા, કતર, એ બધા લોકો છે. ભારતને મેન્ટેન કરવું કેટલું અઘરું પડશે? કેમ કે જો એ ઇઝરાયલની તરફ જાય છે તો પણ મુશ્કેલી છે, જો ઈરાન તરફ જાય છે તો પણ મુશ્કેલી છે. એટલે બહુ તમને ક્લાસિક એક્ઝામ્પલ કહું કે નરોવા કુંજરોવા જે પોલિસી હતી એક જમાનામાં, આપણી એ પોલિસી અપનાવવાની જરૂર હતી. પણ આપણે થયું છે શું કે આપણે ઓલી જે નવી પરણેલી જે વહુ આવી હોય ઘરમાં અને બહુ બોલ કરતી હોય, પછી જ્યારે ખરેખર જેઠાણીને સાસુ વચ્ચે પ્રોબ્લેમ થાય ત્યારે ક્યાં જવું, એ જે પ્રોબ્લેમ હોય એ સમસ્યા આપણી થઈ છે કે કઈ બાજુ જવું હવે. કારણ કે આ હવે ઘર તૂટવાના આરે આવી ગયું છે. એટલે આમાં કયો પક્ષ આપણે લેવો? અને આપણે બધી જગ્યાએથી ફસાયેલા છીએ. જોગાનું જોગ હું એવું માનું છું કે એક વસ્તુ સારી છે કે રશિયા સાથેની આપણી જે ઓઇલની ટ્રેડ છે ને, જે આપણને ડિસ્કાઉન્ટેડ ઓઇલ મળી રહ્યું છે, કહેવાય છે ડિસ્કાઉન્ટેડ, હું ડિસ્કાઉન્ટેડ એને માનતો નથી. એના મારા પોતાના રીઝન્સ છે. બટ ઠીક છે, એના કારણે આપણું અર્થતંત્ર જે કાંઈ થોડી ઘણી કેપેસિટીમાં સર્વાઈવ થઈ ગયું. બાકી ડિમાન્ડ ખતમ થઈ ગઈ છે આપણા અર્થતંત્રમાં, કારણ કે આપણે જોબલેસ ગ્રોથ તરફ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આપણે વસ્તુ જોઈ લીધી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારે 5 વર્ષની અંદર 65 લાખ કરોડનું આઉટલે આપ્યું. આપણે શું જોઈએ છીએ? તૂટેલા રસ્તાઓ, તૂટેલા બ્રિજીસ, મૂર્તિઓ પડી રહી છે, રેલના નીચેથી આખું જે ધોવાણ થઈ જાય છે, પાટાના ટ્રેકની નીચેથી પથ્થરોનું ને બધું. એટલે આ બહુ આપણને, આ ગ્રોથ આપણને બહુ કારગર સાબિત નથી થયો. કારણ કે માણસોના ખિસ્સામાં ડિસ્પોઝેબલ પૈસા હોવા જોઈએ, નોકરી હોવી જોઈએ. રોજ સવારે ઉઠીને કંઈક કામ કરવા જાય છે ને પાછો આવે છે, અને વીકેન્ડમાં કે રવિવારે કે ક્યાંક ખરીદી કરવા જાય છે, 2 પૈસા વાપરે છે, એ કોન્ફિડન્સ હોવો જોઈએ. જ્યાં સુધી ઈ ના હોય ત્યાં સુધી બધું નકામું છે. આપણે અમુક પ્રોજેક્ટ્સ પણ આ બંને રાષ્ટ્રોની આસપાસ આપણા ચાલી રહ્યા છે. ચાબહાર પોર્ટ પર જે આપણે પ્રોજેક્ટ્સ કર્યો છે, 10 વર્ષનો જે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ સિવાય ઇઝરાયલ આસપાસ હાઈફા પોર્ટમાં પણ આપણા દેશની જ કંપની છે અદાણી, એણે પણ એક સ્ટ્રેક ત્યાં લીધેલો છે. તો આ બધા પ્રોજેક્ટ્સ જો, કેમ કે સ્વાભાવિક છે કે યુદ્ધ થાય તો એ પ્રોજેક્ટ્સ પર ધ્યાન રાખવાના બદલે એ યુદ્ધની પરિસ્થિતિ પર પહેલા પ્રાયોરિટી આપવામાં આવે, તો આપણા પ્રોજેક્ટ્સ જો બંધ થઈ જશે તો એમાં અત્યારે તો પરિસ્થિતિ છે કે બધા નેતાઓ એકબીજા એમ કહે છે કે મિડલ ઈસ્ટનો નકશો બદલી નાખવાનો. એવા પ્રોજેક્ટ્સ ઠીક છે, હાઈફા પોર્ટ તો અદાણીનો પ્રાઇવેટ પ્રોજેક્ટ છે, એટલે એ તો એનું નુકસાન જે કાંઈ ત્યાં થાય, કોઈ નકશો બદલી નાખે કાંઈ, તો ઇટ ઇઝ ધેર થિંગ. બટ છાબારમાં થયું છે એવું કે છાબારમાં છેલ્લે આપણે 100 કરોડ જ એલોકેટ કર્યા છે. કારણ કે છાબારમાં જે ઈરાનમાંથી જે રિએક્શન્સ આવ્યા, નુપુર શર્મા પછી ને જે કાંઈ માઇનોરિટીઝના જે રિપોર્ટ ને બીજું ત્રીજું આવ્યું, એટલે ત્યાં થોડુંક આપણું ધ રીઝન આપણે રશિયા તરફ એટલે શિફ્ટ થયા છે ને. આપણે ઈરાનથી ઓઇલ લેતા હતા, બટ વાય બી શિફ્ટેડ ટુ રશિયા? કારણ કે ઈરાનનું એક વસ્તુ તમારે સમજવી પડે કે દુનિયામાં જે ક્રાઇસિસ ચાલી રહી છે, કે જે ટેન્શન છે, એ બેઝિકલી 2 જૂથો વચ્ચે છે, ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ. બરાબર છે? એમાં તમારે અગેન પાછી એ જ વાત આવે, નરોવા કુંજરોવા. ને તમારા દેશમાં, આ દેશનું સોશિયલ ફેબ્રિક એવું છે કે અહીંયા તમારે બધી જ્ઞાતિના લોકો સરસ રીતે રહી શકવા જોઈએ, બધી કમ્યુનિટીના. જ્યારે આ મેસેજીસ જુદી રીતે જાય છે ને, ત્યારે એની અસરો બહુ જુદી રીતે આવે છે. એટલે અહીંયા જે આ મેસેજીસ ગયા, અને ત્યાંથી તો સીધું આવું બ્લન્ટ રિએક્શન જ આવે કે ભાઈ હવે પૂરું, આપણે કાંઈ બહુ રસ છે નહીં. પણ ઓલી બાજુથી જે રિએક્શન આવે છે ને, ક્રિશ્ચિયન વર્લ્ડમાંથી ખતરનાક છે. એ તમને નચાવે છે એની ધૂન પર. એ તમારા ખંભે રાખે છે હાથ. તમારા લોકો વાયરલ કરે છે કે જોયું આટલું માન આપ્યું. પણ જ્યારે એ એમ કહે છે કે એક ચિપનો પ્લાન્ટ નાખવાનો છે, ડિફેન્સનો ચિપનો મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ, તમે એમ કહો કે ગુજરાત, તો કે ના, કલકત્તામાં રાખશે, વેસ્ટ બેંગોલમાં લાગશે. આ ખતરનાક છે. એટલે આ બધા પ્રોજેક્ટ્સને જે કાંઈ છે, ઇટ ઇઝ ઓલ એ રિસ્ક અવેસ્ટ પ્રોજેક્ટ હોય, એના રિસ્ક કેલ્ક્યુલેટ થયા જ હોય જે તે સમયે. છાબાર આપણે એટલે ગયા હતા કે જે રીતના ગદરમાં ચાઇના ઘૂસ્યું હતું પાકિસ્તાનમાં, પાકિસ્તાનથી આગળ છાબાર છે, છાબારથી માંડવી આખો પ્રોજેક્ટ લઈ આવવાની વાત હતી. અને ઇન્ટરેસ્ટિંગલી
ત્યારનું જે જેનેસિસ હતું 2014 થી 2019 એ બહુ જુદું હતું. કારણ કે તમે શું કર્યું છે, આઈ થિંક આના ઉપર કોઈ ચર્ચા આજ સુધી કોઈ ટેલિવિઝન ચેનલ ઉપર, કોઈ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નથી થઈ, એટલે હું વાત નથી કરી શક્યો. મારું પોતાનું જે સ્ટડી છે એ રીતના હું કહું છું. ગલ્ફ ઓફ કચ્છ, આ છાબારનો જે પ્રોજેક્ટ હતો એ માંડવીને કનેક્ટ કરતો હતો. માંડવી સુધી પાઇપલાઇન આવવાની હતી. ગલ્ફ ઓફ કચ્છમાં અત્યારે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં સિંગલ મૂરિંગ પોઈન્ટ્સ, એટલે ઓઇલના લોજિસ્ટિક્સ માટે જે સિંગલ મૂરિંગ પોઈન્ટ્સ હોય, જુદી જુદી કંપનીના, પ્રાઇવેટ કંપની, અદાનીનું છે, આ લોકોનું છે, રિલાયન્સનું છે, આ બધાના જે સિંગલ મૂરિંગ પોઈન્ટ્સ છે, એસઆર એટલે હવે જે રોસનેફ્ટ ને રોસનેફ્ટ પછી નાયારા થઈ ગયું, આ બધી કંપનીના જે સિંગલ મૂરિંગ પોઈન્ટ્સ છે એ જે ગલ્ફ ઓફ મેક્સિકોનો જે એરિયા હોય એમાં જેટલા એના કમ્પેરિઝનમાં જે રેશિયો તમે કહો એ એરિયાનો ને, તો એ સૌથી વધારે છે ડેન્સલી પોપ્યુલેટેડ સિંગલ મૂરિંગ પોઈન્ટ્સ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું. હવે ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ, રિલાયન્સની રિફાઇનરીમાં પૈસો લાગ્યો અમેરિકન GDR એટલે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટનો, એટલે અમેરિકાનો પૈસો જામનગરના કોસ્ટ ઉપર લાગેલો છે. એટલે જે વાત આવતી હતી કે 71ના યુદ્ધ વખતે જે વલ્નરેબિલિટી હતી પાકિસ્તાન સાથે ને જે પણ કંઈ થયું હતું, એટલે ત્યાર પછી બધાએ કહેતા હતા કે આવો એક હુમલો થાય તો આ રિફાઇન પર પૈસો જ અમેરિકન GDRનો લાગ્યો, એટલે ઓલા હુમલો કરતા પહેલા 5 વખત વિચાર્યા. ત્યાર પછી ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ થયો કે રશિયાએ ઇન્વેસ્ટ કર્યું એસઆરની જે રિફાઇનરી જે જામનગરમાં હતી, રોસનેફ્ટ રશિયાની, આપણે જેમ ONGC છે એમ રોસનેફ્ટ છે ત્યાં. એટલે રોસનેફ્ટની એક નેમ પ્લેટ છે, રોસનેફ્ટની નેમ પ્લેટમાં ક્રેમલિનની બિલ્ડિંગ તમને ઇમ્પોઝ થયેલી દેખાય. ઓકે, બહુ સરસ એક ફોટોગ્રાફરે ફોટો લીધો છે. એટલે કહેવાનો પોઈન્ટ એમ છે કે ક્રેમલિનને રોસનેફ્ટ કંટ્રોલ કરે, રોસનેફ્ટ ક્રેમલિનને કંટ્રોલ કરે છે. એટલે રોસનેફ્ટનો ઈ પૈસો, રશિયાનો જ પૈસો જામનગરના કોસ્ટ ઉપર આવ્યો, ગલ્ફ ઓફ કચ્છની આસપાસ. પછી જે વાત આવી હતી કે મિડલ ઈસ્ટનો રૂપિયો ઈ આવે જો પાછો અહીંયા ક્યાં, એટલે રશિયાનો રૂપિયો આવી ગયો, મિડલ ઈસ્ટનો રૂપિયો જો માંડવીથી મિડલ ઈસ્ટનો રૂપિયો અહીંયા આવે, ચેનલાઇઝ થાય ઇસ્લામિક નેશન્સનો, એટલે ક્રિશ્ચિયન નેશન્સનો રૂપિયો લાગ્યો, ઇસ્લામિક નેશનનો રૂપિયો લાગ્યો, તો આખી જે અર્થતંત્ર છે ગુજરાતનું અને ગલ્ફ ઓફ કચ્છ રિજનનું આખું બદલી જાય અને મોસ્ટ સિક્યોર ટરેન થઈ જાય પાકિસ્તાનની સામે. કારણ કે આ બધાના પૈસા લાગેલ એટલે ત્યાં તો ઓલા કોઈ દિવસ કાંઈ કરી શકવાના નથી. પણ અનફોર્ચ્યુનેટલી પ્રોજેક્ટ આ કારણોસર ના આવ્યો. એટલે આઈ થિંક આ પહેલી વખત જમાવટ સાથે આ મુદ્દે, કારણ કે તમે પ્રશ્ન એ રીતનો પૂછ્યો એટલે મારે જવાબ આપવો જ પડે એમ હતો. અને તમે વચ્ચે જો જોશો તો બહુ જ વાતો આવતી હતી કે કઈ રીતના ત્યાં LNG પ્લાન્ટ્સ આવવાના છે, પાવર પ્લાન્ટ્સ આવવાના છે, આ બધું વાઇબ્રન્ટ ગુજરાતમાં ઘણા કરારો થયા છે. એટલે એ આખી એક રિગને ઇન્સ્યુલેટ કરવાની વાત હતી આ રૂપિયા લઈ. એટલે એમાં પછી શું થાત, હું એવું માનું છું કે આજ નહીં તો કાલે ચાઇનાનો રૂપિયો આવત. કારણ કે આ જે રૂપિયો આવ્યો ને જે CPEC કોરિડોર થઈ રહી છે, એટલે ચાઇનાનો રૂપિયો ડેફિનેટલી ક્યાંક આવત ને ત્યાં ક્યાંક એવો પ્રોજેક્ટ લાગત. હવે ત્યારે એ સમયે જો તમને ખ્યાલ હોય તો કે એક વાત એવી આવી હતી કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન કે ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશનની એક રિફાઇનરી કદાચ કચ્છમાં આવશે, જે આ જે રિલાયન્સ રિફાઇનરી છે એના જે ઇક્વિપમેન્ટ્સ ને બીજું ત્રીજું જે રીતના આઉટડેટેડ થતું જાય, ઘસાતું જાય, ઓલો આખો એક નવો જ પ્લાન્ટ આવશે. એટલે રિફાઇનિંગ આખું પ્રોસેસ, ઓઇલનું, ઇન્ડિયાની ડિમાન્ડ બધું એમાંથી થશે, ગવર્મેન્ટની જ રિફાઇનરી. એટલે એમાં જો માની લ્યો આ માંડવી કે એમાં, એટલે સાઉદી અરામકોની જે ડીલ તમને જો ખ્યાલ હોય તો જે રિલાયન્સ સાથે થવાની હતી પછી ક્રેશ થઈ ગઈ, એ ના થઈ. એ એક વન ઓફ ધ રીઝન્સ કે કદાચ એ જો રૂપિયો ચેનલાઇઝ આમાંય થયો હોત તો એ બધું થાત, પણ એ અનફોર્ચ્યુનેટલી થયું નહીં. એટલે હજી વી આર એટ 50% રિસ્ક. રશિયા અમેરિકાનો રૂપિયો લાગેલો છે, પણ હજી ઓલો લાગી ગયો હોત ને તો આખી વસ્તુ જુદી થઈ જાય. એટલે ક્યાંક ઈ હતું. એટલે તમે આ વાત કરી છાબારની, એટલે છાબાર આ કારણોસર હતું. જે મારું સ્ટડી છે એ પ્રમાણે હું કહું છું, એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, જે મારા સોર્સિસ કે જે કાંઈ મને કે છે, હું જે ઓઇલ ઇન્ડસ્ટ્રીને જે રીતના સમજું છું, હું જે લોજિસ્ટિક્સને જે રીતના સમજું છું, એ જોતા. પણ અનફોર્ચ્યુનેટલી પૈસો હવે આવશે કે નહીં બહુ મોટો પ્રશ્ન છે. બહુ જ સરળ ભાષામાં એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે આપણા ભારતીયોના ખિસ્સાને કેટલી અસર છે આ યુદ્ધના કારણે થશે, અને આ સમજવું બહુ જરૂરી છે. કેમ કે આપણે રોજ કેટલી મહેનત કરીએ છીએ, કેટલું કમાઈએ છીએ અને કેટલું આપીએ છીએ, આ બધું જ એના પર પણ ડિપેન્ડ છે. સ્વાભાવિક રીતે હજી એમાં એક મુદ્દો તમને કહી દઉં, હજી તમે આ ઇન્ફ્લેશન આગેન પાછું તમે આજે વાત કરી કે આટલું કમાય છે, આટલી મહેનત, આ ઇન્ફ્લેશન તમે ઓછું કરી શકો સબ્જેક્ટ ટુ કન્ડિશન. સરકાર જે ટેક્સીસ કલેક્ટ કરે છે એના ઉપર જો ઓછા ટેક્સીસ કલેક્ટ કરે તો થાય,
પણ એ અત્યારે કરી શકે એમ નથી કરી શકે, રાઈટ. એટલે ટેક્સ ડ્રીવન ઇન્ફ્લેશન ઉપર ટેક્સ ડ્રીવન ઇન્ફ્લેશન શું કરવા છે? કારણ કે સપ્લાય રૂટ થયેલા છે, ડિમાન્ડ સપ્લાય કરતા વધારે છે, અને હજી જો મિડલ ઈસ્ટના રાષ્ટ્રો ઓઇલ કટ ડિક્લેર કરશે, ઓપેક કે આ બધા, તો ક્રૂડ હું જોઉં છું કે $120 ભડકે પડશે, જે 2007માં પહોંચી ગયું હતું, અને એના કારણે તેજી હોય પાછી અમુક રાષ્ટ્રોમાં, એના કારણે તેજી, એટલે ઈ તેજી આવશે, પણ આપણે મંદીના ઓલામાં જોકાઈ જશું. અને સરકારે એટલે 2008ની જે ક્રાઇસિસ હતી લેમેન બ્રધર્સની, એની સામે આપણે શું કરવા ઇન્સ્યુલેટ રહ્યા? કારણ કે ડોક્ટર રઘુરામ રાજન જે આરબીઆઈના ગવર્નર હતા, ત્યારે ઇકોનોમિસ્ટ હતા, એણે એક વ્હાઇટ પેપર તૈયાર કર્યું હતું. એણે કીધું હતું કે આવી એક ક્રાઇસિસ આવી રહી છે. એ વ્હાઇટ પેપર ડોક્ટર મનમોહન સિંઘે સ્ટડી કર્યું, અને ત્યારબાદ ડોક્ટર મનમોહન સિંઘે જે પગલાઓ લીધા, મનરેગાથી માંડીને બધા, એને કારણે આપણે ઈ મંદી સામે ટકી ગયા. આજે અનફોર્ચ્યુનેટલી પ્રોબ્લેમ એ છે કે કદાચ ડોક્ટર રઘુરામ રાજન આવા 15 પેપર તૈયાર કરે તો વાંચવા વાળા કેટલા છે, વાંચીને એને ઇમ્પ્લિમેન્ટ કરવા વાળા કેટલા છે? કારણ કે અત્યારે મને સત્તાધીશો જે રીતના બેઠા છે પાવરમાં, મને તો એવું લાગે છે લોકો મંદીની રમત રમી રહ્યા છે. એ લોકો ઈચ્છે છે કે મંદી થાય, જેથી કરીને ચહિતા ઉદ્યોગપતિઓ એ બધું એક્વાયર કરવાનું ચાલુ કરે, બરાબર છે ને? એ લોકો બ્લેમ ઢોળી શકે વૈશ્વિક પરિસ્થિતિઓ ઉપર કે આને કારણે આ થઈ રહ્યું. એટલે હજી આમાં મોંઘવારી, તમે જે વાત કરી કે આપણે મહેનત કરીએ છીએ, આ છે મોંઘવારી. જો સરકાર ટેક્સીસનું કંઈક વિચારે અને જીએસટી એ પાછો મહદઅંશે પાછો આપવાનો ચાલુ કરે, કારણ કે તમે જનધન, આધાર, મોબાઈલ લિંક કરી દીધા છે, એક તમે એપ્લિકેશન ડેવલપ કરો, 60% વર્ગ જીએસટી જે આપે છે, બોટમ ઓફ ધ પિરામિડ જે આપે છે, એ ઈમાનદાર લોકો છે. ₹5 બિસ્કિટના પેકેટ ઉપર એ લોકો જીએસટી આપે છે. મજૂરી કરતી કોઈ માં હોય, એનો દીકરો રોતો હોય, તો એને એ જ્યારે બિસ્કિટ આપે છે કે એને છાસની કોથળી પીડ્યા હોય તો એના ઉપર જીએસટી આપે. તો એને તમે લિંક કરો, એક એપ્લિકેશન આપો, એને એના પૈસાનો એક હિસ્સો પાછો આપો ટેક્સનો, અને એ તમે એન્શ્યોર કરો કે એ બારકોડ થ્રુ કે ડિજિટલ કોડ થ્રુ કે જે કાંઈ QR કોડ થ્રુ એ પૈસા એ દાહોદ જાય પાછા બસમાં, એમાં ટિકિટમાં વાપરે, કે એ બેઝિકલી ટ્રેનમાં જાય તો એમાં ટિકિટમાં વાપરે, કે એનું ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરે તો એમાં વાપરે, કે એ કાંઈ હોસ્પિટલની કોઈ સેવા લેવા રહે ત્યાં કાંઈ પૈસા ભરવા પડ્યા કે એમાં વાપરે, તો એ જ પૈસો પાછો ગવર્મેન્ટમાં જ આવવાનો છે. પણ આ 60% પાછું જયારે આવી છે દલીલ આપણે કરીએ ત્યારે કે ઈ પૈસોનો એટલો હિસ્સો કેટલો, તો પછી પાછો આપી દો ને. તો તમે શું કરવા એને પાછો નથી આપતા? જો એ હિસ્સો એવડો મોટો નથી તો એટલીસ્ટ જે 60% લોકો જે મહેનતનો પૈસો જે મજૂરી કરીને કરે છે ને પાછો આપી દો. એટલે મેનેજમેન્ટ બેઝિકલી કરવું બહુ જરૂરી છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પૈસા નથી આવતા એવું નથી, પૈસા આવે છે, ફિસ્કલ ડિસિપ્લિન નથી. એટલે અલ્ટિમેટલી આ વાત એની છે, મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે, અને તમારે પણ મેનેજમેન્ટ કરવું જરૂરી છે, કેમ કે આગામી દિવસોમાં પરિસ્થિતિ શું આવશે કોઈને ખબર નથી. યુદ્ધ કોઈને ગમતું નથી હોતું, કોઈને ફાયદો પણ નથી થતો એનાથી, પણ છતાંય થાય છે. એ પછી વર્ચસ્વનું કારણ હોય કે બીજા ઘણા બધા કારણો જે આપણે અત્યારે ચર્ચા કરી એ કારણો હોઈ શકે. તમે આ મુદ્દા પર શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.